ગુજરાતના રાજકારણમાં રૂપાલાનું જ નામ સતત ચર્ચામાં છે અને રૂપાલાના લીધે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો હવે જાહેરમાં વિરોધ થઈ રહ્યો છે અને તેઓએ પ્રચાર ટૂંકાવી જતું રહેવું પડ્યું તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। લોકસભાની ચૂંટણીમાં સતત ચર્ચામાં રહેલા પરસોત્તમ રૂપાલાના લીધે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો ગામે ગામ વિરોધ થઈ રહ્યો છે અને ભાજપના નેતા તેમજ કાર્યકરોએ ચૂંટણી પ્રચાર કરવા તેમના ગામમાં ન આવું તેવા બેનરો લગાવી ક્ષત્રિય સમાજના લોકો વિરોધ કરી રહ્યા છે। તેઓમાં અત્યારે સમાચાર મળી રહ્યા છે તે મુજબ કચ્છ મોરબીના જે ઉમેદવાર છે વિનોદ ચાવડા તે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર છે અને તે પ્રચાર દરમિયાન ક્ષત્રિય સમાજના લોકોએ તેમનો વિરોધ કરવો પડ્યો છે। અબડાસાનું જે મોથળા ગામ છે ત્યાં ચૂંટણી પ્રચાર તે કરી રહ્યા હતા અને ચૂંટણી સભામાં આ ક્ષત્રિય સમાજના લોકોને નહોતા જવા દેવામાં આવ્યા તેવા આરોપ લાગ્યા હતા અને ત્યારબાદ ક્ષત્રિય સમાજના લોકોએ હોબાળો મચાવ્યો હતો। અબડાસાના જે ધારાસભ્ય છે પ્રદ્યુમનસિંહ જાડેજા જે પોતે પણ એક ક્ષત્રિય છે અને કચ્છના જે લોકસભાના ઉમેદવાર છે વિનોદ ચાવડા જે પોતે પણ વર્ષ 2019થી અત્યારે વર્તમાનમાં પણ સાંસદ છે તેમનો ક્ષત્રિય સમાજના લોકો વિરોધ કરી રહ્યા છે। પરસોત્તમ રૂપાલાના લીધે અત્યારે ભારતીય જનતા પાર્ટી મુશ્કેલીમાં મુકાઈ રહી છે અને ક્ષત્રિય સમાજના લોકોની એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાને રાજકોટની ઉમેદવારીની જે બેઠક છે તે રદ કરવામાં આવે, અન્યથા ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત લોકસભાની જે 26 બેઠક છે તેનું પરિણામ ભોગવવું પડશે। પરંતુ ભારતીય જનતા પાર્ટી પણ ક્યાંક ને ક્યાંક પરસોત્તમ રૂપાલાને લઈને ઝૂકવાના મૂળમાં દેખાઈ નથી રહી। આજે ક્ષત્રિય સમાજની જે બહેનો છે તે પણ જોહર કરવાની હતી પરંતુ પોલીસે તેમને નજર કેદ કરી દીધા હતા અને હમણાં જે સમાચાર મળ્યા તે મુજબ પોલીસ દ્વારા આ બહેનોને કોઈ અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે। આમ પરસોત્તમ રૂપાલાનો વિવાદ દિવસે ને દિવસે વધુ ઘેરો બની રહ્યો છે અને ભાજપના ઉમેદવારોએ વેઠવાનું થઈ રહ્યું છે। આ પ્રકારના સમાચારના અહેવાલ જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।